દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારી રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પીર ખીજડીયા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹56 લાખના ખર્ચે સુવિધા પથ મંજૂર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયાની સતત રજૂઆત અને પ્રયત્નો ફળ્યા હોવાનું ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. પીર ખીજડીયા ગામે વસવાટ કરતા નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત રસ્તાઓ કારણે રોજિંદા આવાગમન, શાળા, કોલેજ, આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય જનક તળાવિયાએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી. ધારાસભ્ય જનક તળાવિયાની સક્રિય આગેવાની અને વિકાસલક્ષી અભિગમના પરિણામે રાજ્ય સરકારે ₹56 લાખના ખર્ચે સીસીસી રોડને મંજૂરી આપી છે. આ માર્ગ બનાવવાથી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે, ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગ્રામજનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે. આ મંજૂરી મળતા પીર ખીજડીયા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો તથા ગ્રામજનોએ ધારાસભ્ય જનક તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે જનકભાઈ તળાવિયાના હંમેશા ગ્રામ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે. અમારા ગામને વર્ષોથી અટવાયેલી માંગને પૂરી કરી છે. ધારાસભ્ય જનક તળાવે આ પ્રસંગે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં દરેક ગામના મૂળભૂત સુવિધાઓ પહોંચે તે માટે પ્રથમ પ્રાથમિકતા છે. કોટડાપીઠા ગામે મંજૂર થયેલ આ સીસીસી રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં પણ બાબરા તાલુકાના દરેક ગામના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. આ વિકાસ કાર્યથી કરકોલિયા ગામે પ્રગતિના નવા દ્વાર ખુલશે અને ગ્રામ્ય જીવન વધુ સુખાકારી બનશે તેવો વિશ્વાસ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.